દેશમાં પ્રતિબંધિત છતાં થોડા દિવસ અગાઉ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઠલવાઈ 4-5 ચાઇનીઝ લસણની ગુણી। સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં ભારોભાર આક્રોશ છે। રાજકોટ યાર્ડના વેપારી એસોસિએશને ગોંડલમાં મળી આવેલા લસણના મોટા કન્ટેનર ચીનથી ઠલવાઈ ગયા હોય તે પૈકીનું હોવાની શક્યતા વ્યક્ત કરી છે। સરકારને અંગે તપાસ કરી આયાત અટકાવવામાં આવે। સાથે જ આજે રાજકોટ સહિત ગોંડલ અને જેતપુર માર્કેટ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું એલાન કર્યું। રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ ચીનનું લસણ મોટા કદનું હોય છે, પરંતુ તેનો સ્વાદ અને ગુણવત્તા નબળા કક્ષાની હોય છે। તેથી ભારતના લસણની વિશ્વભરમાં માંગ રહે છે। ચીનથી વાયા અફઘાનિસ્તાનથી ભારત આવતા લસણ ડમ્પ કરાયાની આશંકા છે। સરકારી પ્રશાસન જાગે તે માટે આજે સૌરાષ્ટ્રના વેપારીઓ યાર્ડમાં લસણની હરાજી સંપૂર્ણપણે બંધ રાખીને વિરોધ દર્શાવી રહ્યા છે। તેમજ દેશના અન્ય લસણ પકવતા યાર્ડના લોકો પણ વિરોધ દર્શાવશે। ચાલુ વર્ષે 9 ઓગસ્ટ સુધી લસણના ભાવ 2500 થી 3400 રૂપિયા મળતા હતા। ચાઇનીઝ લસણને લઈને હવે ગોંડલ માર્કેટ યાર્ડ જ નહીં, રાજકોટના તમામ માર્કેટ યાર્ડ વિરોધ દર્શાવવાના છે, કેમ કે આ લસણ ચીનથી આવતું હોય છે। અફઘાનિસ્તાન થઈને ભારતમાં ડમ્પ કરવામાં આવ્યું હોવાની શક્યતા છે। હાલ તો તેના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે। ગુલાબી રંગનું આ લસણ હોય છે, જેની કળીઓ ગુલાબી રંગની હોય છે, જે સ્વાદમાં ઓછું તીખું હોય છે, કદમાં મોટું હોય છે અને તેની તીખાશ ઘણી ઓછી હોય છે। તેની સુગંધ પણ એટલી તીવ્ર નથી હોતી જેટલા ભારતીય લસણની સુગંધ, અને એટલું તીખું પણ નથી હોતું જેટલું ભારતીય લસણ હોય છે। આવા લસણને આરોગવાના કારણે ઘણી બધી બીમારી પણ થઈ શકે છે। ચાઇનીઝ લસણની સાઇઝ પ્રમાણમાં મોટી હોય, રંગ વધુ સફેદ કરવા ગટરના પાણીમાં ઉગાડાય છે, જેથી તેમાં મિથાઇલ બ્રોમાઇડ જેવા હેવી મેટલ અને ઝેરી તત્વો હોય છે। આ લસણનો ખાવામાં ઉપયોગ કરવાથી ટૂંકા ગાળામાં ઉલટી, ઉબકા, ચક્કર આવવા, પેટમાં દુખાવો, શ્વાસની તકલીફ તેમજ પેટમાં અલ્સર અને લાંબા ગાળે કેન્સર થવાનું જોખમ છે। દેશી લસણનો પ્રતિ કિલોનો ભાવ 400 છે, જ્યારે ચાઇનીઝ લસણનો 150 રૂપિયા છે। અમદાવાદમાં પણ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સોમવારે માધુપુરા, કાલુપુર અને દરિયાપુર માર્કેટ તેમજ સરસપુર અને ઠક્કરબાપાનગર બજારમાંથી શંકાસ્પદ નમૂના લઈ લેબ તપાસ માટે મોકલ્યા। આડેધડ પેસ્ટિસાઇડ્સના ઉપયોગના કારણે ચાઇનીઝ લસણ લોકોના આરોગ્યને નુકસાન કરે છે, માટે જ ભારતમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મુકાયો છે। આ ચાઇનીઝ લસણ આરોગવાના કારણે સ્વાસ્થ્ય ઉપર લાંબા ગાળે ગંભીર અસર થઈ શકે છે, અને આ લસણ જો ભારતમાં આવે તો ભારતીય ખેડૂતોને નુકસાન થઈ શકે એમ છે। એક તો નાગરિકો માટે આ લસણ જોખમકારક છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, અને બીજું ભારતીય લસણ 400 રૂપિયા પ્રતિ કિલો મળે છે, જ્યારે આ ચાઇનીઝ લસણ માત્ર 150 રૂપિયા પ્રતિ કિલો મળે છે, જેના કારણે ગેરફાયદો ભારતીય ખેડૂતોને થઈ શકે છે। અને એટલે જ ચાઇનીઝ લસણને લઈને પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો। 2020 પછી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને ત્યારથી ચાઇનીઝ લસણ ભારતમાં બેન છે, પણ કોઈક રીતે વાયા અફઘાનિસ્તાન ભારત પહોંચ્યું છે આ લસણ, જેને લઈને તપાસ પણ તેજ કરવામાં આવી છે।